જંગલમાં હે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, મોરબીથી આવી ગયા પછીનો જવાનો ક્યાંય પ્લાન થયો જ નથી અને ઘણા બધા એવા કામ હોય છે કે જેના થકી ફ્રી નથી થતો હોતો, જેથી કરીને વિડીયો બનાવી નથી શકતો. પરંતુ આજે એવું થયું કે ચાલો એક જગ્યાએ જવું છે તો આટો મારતા આવીએ અને બાળકોને બી એ બાને ફેરવતા આવીએ. આપણા વિડીયોની શરૂઆત કેમેરા થઈ જવાનું અને આ જો આ કેળા ને જાણે પિકનિકમાં જવાનું હોય એમ બધી લીધું. આ કેળા ને બધું કેમ લીધું? હે ક્યાં જવાનું છે? કિબલિકમાં નહીં, પિકનિકમાં જવાનું છે. ક્યાં જવાનું છે? પિકનિકમાં જવાનું છે ભાઈ. ચાલો પિકનિકમાં. દીકરા, એ તો મારું પણ નક્કી નથી કે આપણે ક્યાં જઈએ છીએ. કેમ કે આ લોકો ક્યારના પૂછે છે કે મામા આપણે જઈએ છે ક્યાં. હવે મને પણ નથી ખબર, કેમ કે નાનાએ કીધું કે ચાલો ભાઈ નીકળીએ તો આપણે નીકળી જઈએ. આપણે ડ્રાઈવર ને એ લોકો આપણા બોસ. ચાલો છોકરાઓ, ચા પી લ્યો. ચા પીવી જ તારે? તો આપણે બે અડધી અડધી પીશું કે આખી પીવી? અને આખી ચા ની લાલચ આપીને અડધી પીવડાવી. ઠંડી છે ને? હે સારી છે? ઘર જેવી ચાનો ટેસ્ટ મળી ગયો ભાઈ અમને. ઘેરથી આટલો બધી નાસ્તો તો લીધો તો પણ તે પડીકા લીધા. છોકરાઓને પિકનિક નું નામ પડે ને એટલે ખુશાલ થઈ જાય. હો બાકી દેતા દેતા વેચાવ છે. વેચાવ નથી વેચવાના ભાઈ, વેચવાના છે નહીં, નહીતર તો હમણાં સોદો કરી નાખત એકાદ બે ઘેટાનો. અમે પહોંચી ગયા અત્યારે મેંદરડા અને લાગે છે કે પુલનું કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન રાખ્યું છે અહીંયાથી. હજુ તો કામ ચાલુ છે એટલે મને લાગે છે કે ચોમાસું આવશે ને ત્યાં સુધી તો કામ પૂરું થાય જ નહીં. જો કે એક પુલ બનવામાં આરામથી 2-3 વર્ષ તો આપણી સરકાર લઈ જ લઈએ છે. એટલે હવે વરસાદ આવશે પછીનો માહોલ કેવો ગઈ છે આ નદીનો એ તો હવે જોવાનું જ રહ્યું આપણે. મે બી કદાચ લાગે કે આ રસ્તો બંધ કરીને બીજો કોઈ રસ્તો સ્ટાર્ટ કરી દે. ને અમે પહોંચ્યા બગડું ને ગાડીમાં ચાલુ છે ફૂલ મોજ. જુઓ જો અમારું નક્કી નહોતું ક્યાં જવાનું છે બરાબર. જો આમ જાશું ને આપણે તો જુનાગઢ જાશું ને આમ જાવું તો જંગલમાં જાશું. ક્યાં જવું છે ભાઈ? એ આમિર, ક્યાં જવું છે? જંગલમાં. હે જંગલમાં હવા ખાવા જાવી? હા. પણ દીકરા તડકો હશે જબરજસ્ત. તો આજનું વાતાવરણ જો કે ઠંડુ છે નહીં, ફૂલ તડકો. હે હે ટોટીઓ બનાવી ગયો તો એટલે તો જંગલમાં જવું જ ને? ચલો ભાઈ જંગલમાં, એટલે સાસણ બાજુ માર દઈએ. હા ચલો ભાઈ સાસણ બાજુ આટો માર લઈએ. ક્યાં વોટર પાર્ક માં જવું? વેટ એન્ડ વાઇલ્ડ માં? હા. ચાલ તો હું તને વેટ એન્ડ વાઇલ્ડ માં લઈ જાઉં. મસ્ત વોટર પાર્ક છે, જબરજસ્ત. ક્યાં બતાડું? અચ્છા, બે આ પોસ્ટર લાગેલા છે ઈ. ચાલ ની હું તને વેટ એન્ડ વાઇલ્ડ માં લઈ જાઉં. વેટ એન્ડ વાઇલ્ડ માં જ જવું જ ને? ચાલો તો વેટ એન્ડ વાઇલ્ડ માં. ચાલો મિત્રો, તને હું વેટ એન્ડ વાઇલ્ડ માં લઈ જાઉં. મસ્ત. એના કરતા બી મોટા સ્વિમિંગ પુલ માં લઈ જાઉં તો એનાથી પણ ચાલ તો એનાથી પણ મોટા સ્વિમિંગ પુલ માં લઈ જાઉં. કેવડું મોટું પુલ છે બાકી છે ને? ઓલા કરતા એ મોટું આ પુલ છે. જો આઈ નાવા લ્યો તને. તું ધબધબાટી બોલાવ. આ ક્યારનો સ્વિમિંગ પુલ કરતો હતો અને મસ્ત સ્વિમિંગ પુલ. મને તો તરતા જ નથી આવડતું. જો કે પાણી હટલું છે એટલે વાંધો નહીં. બાકી હું દુબાકા ના મારું. પીવાનું નહીં. હું છે ને ખરા અર્થમાં જો તમારે મજા લેવી હોય ને ક્યાંય પણ નાવાની સ્વિમિંગ પુલમાં, તો જ્યાં સિંગલ સ્વિમિંગ પુલ હોય, કોઈ ના હોય, આપણે એક જ હોય, એની નાવાની મજા અલગ હોય. ઓલા બધા તમે સ્વિમિંગ પુલમાં જાઓ ને તો ત્યાં તમને લોટ્સ ઓફ માણસો મળે અને ઘણા બધા વિડીયોઝ તમે સોશિયલ મીડિયામાં જોવું જ પણ એટલે તમને ખબર જ હશે. એના કરતા બેસ્ટ એન્ડ બેટર કે જ્યાં સિંગલ સ્વિમિંગ પુલ હોય ને ત્યાં જઈને નાવાની મજા અલગ હોય. ચાલ થોડોક ધુબાકો માર લે. સ્વિમિંગ પુલ નો કોઈ પ્લાન જ નહોતો.
પણ આજે થયું કે ચાલો નાઈ લઈએ એટલે બધા એમને એમ કપડા લઈને કોસ્ટ્યુમ સાથે આવ્યા જ નહોતા, કોસ્ટ્યુમ વગર જ એમને એમ લીલા ને લીલા અમારે ઘરે પહોંચવાનું. નાની મેરે ચાલો જા, નાની મેરે, નાનીને પકડી લે, નાનીને પકડી લે અહીંયા. હા એ હેલો ગાઈસ વાડી, તારે નાવું હોય તો આવી જા. હાલ પડે અહીંથી પકડતા ધીરે ધીરે ચલાવો. તમે દુબાવો મારો તો પાણી બી ઓછું થઈ ગયું આનું. પાણીમાંથી બહાર નીકળ્યા પછી એકદમ ગ્લો આવી ગયો. હા બેસ ઉપર જો છે ને. આમ તો આ સમયમાં ગીરમાં ખરેખર ગરમીનો માહોલ હોય, પણ આજે ઠંડક છે, મસ્ત મજા આવી ગઈ. અહીંથી ત્રાંગડસા પીરની દરગાહનો વ્યૂ કેટલો મસ્ત આવે છે જુઓ. તો મિત્રો અત્યારે વાગે છે 3 અને પહોંચી ગયા ઘરે. મસ્ત પિકનિક પણ થઈ ગઈ અને કામનું કામ પણ પતી. મજા આવી ને? ફૂલ એન્જોય કર્યું ને? ગાડીની અંદર આ લોકોને એન્જોય કરાયું. પ્લસ સ્વિમિંગ પુલની અંદર નાયા, જોરદાર મજા, ધબાધબી બોલાવી દીધી છે ને. હા તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો. કહી દો લોકોને બાય બાય. આવજો. Hello.